ખાંડ વગરની ચા અને બાપ વગરની જિંદગી સાહેબ ગમે એટલી ઉકાળો ની ફીકી જ લાગે. એક જોરદાર વાર્તા છે. એક વખત છે ને એક ગામમાં એક માણસ જેનો એક જુવાન દીકરો છે. હવે એ જ્યારે કોલેજમાં આવ્યો ને ત્યારથી નહીં, પણ જ્યારે નાનો હતો ને ત્યારથી એના પિતા છે ને એને ખૂબ કડક રાખે. ઘરમાં આવે કદાચ પગ લૂછાવી ના આવે ને ખખડાવી નાખે. તારાથી આમ થાય જ કેમ? કોઈ પણ જગ્યાએ કોઈ મહેમાન આવ્યા હોય એને આદર સત્કારને ન આપ્યો એટલે વારો કાઢી નાખે. ઘરમાં કોઈ મહેમાન આવ્યું એ સમય દરમિયાન જો એના પપ્પા એના હાથમાં ફોન જોઈ જાય ખખડાવી નાખે. તારાથી એમ થાય જ કેમ? વગેરે. આટલું સ્ટ્રિક્ટ કે જેની વાત પૂછોમાં. ઘરમાં કદાચ એક લાઇટે ભૂલમાં ચાલુ રહી ગઈ હોય ને તરત ખીજાય. ટીવીની સ્વિચ બંધ કરતા ભૂલાઈ જાય તરત ખીજાય. એટલું કડક રાખે કે છોકરાને હવે એવું લાગવા માંડ્યું કે આ ટોર્ચર કરે છે. કોલેજમાં ભણે છતાં એને સમયસર જવાનું સમયસર આવવાનું, એક જગ્યાએ અટકવાનું તો નહીં જ. એટલી એના પપ્પાની ધાક. છોકરો તો સમજી જ ગયો કે ભાઈ આનાથી પીછો છૂટે ને તો સારું. હવે કોલેજ પૂરી થઈ, નોકરી લેવાનો વખત આવ્યો એટલે છોકરાને નોકરી મળે એમ હતી. 2-3 જગ્યાએ ઇન્ટરવ્યુ માટે એને રિઝ્યુમ મોકલેલા હતા. એક ગામની બાજુમાં હતી અને એક ગામથી દૂર હતી. તો એના પિતાને ખબર પડી, ઉઠાડ્યો છોકરાને કે જલ્દી ઉભો થા, આ છે આપણા ગામની બાજુની જે કંપની છે ને એમાં નોકરી લઈ આવ અને તને મળવી જ જોઈએ એવી મહેનત કરજે. તારે બાજુમાં જ રહેવાનું છે, તારે આઘું જવાનું જ નથી. દીકરો કે મને આજે ખીજાય છે, કરવું શું આનું? એટલે રસ્તામાં જે લોકો મળે એ લોકોને પૂછે કે આ લોકો ફેલ કરે છે કે પાસ કરે છે. બધા લોકો કે ખબર નહીં કે આ લોકો કંપની વાળા બધાને ફેલ જ કરે છે. તારા ભાઈ કે હારા હોય તો જાજે, બાકી આ લોકો તો બધા નપાસ જ કરે છે. છોકરો કે તો હારું હાલો, રાજી થઈ ગયો. છોકરો અંદર ગયો અને જેવો ત્યાં મળ્યો, થોડી વાર બેઠો, ત્યાં જ પેલા વ્યક્તિએ નામ પૂછી અને તરત કીધું કે તમે નોકરી ક્યારથી જોઈન કરો છો? છોકરો સાહેબ હચમચી ગયો, સ્તબ્ધ થઈ ગયો કે પણ કઈ રીતે? તમે તો નથી મને ઓળખતા, નથી તમને મારો પરિચય, નથી હું તમારો કઈ જાણકાર, છતાંય તમે મને નોકરી અને આટલા ઉચ્ચ પગાર સાથે. ત્યારે એમાંથી એક સાહેબ હતા ને બોલ્યા કે સાહેબ તમે જ્યારે કંપનીમાં એન્ટર થયા ને ત્યારથી તમારું અમે ઓબ્ઝર્વેશન શરૂ કર્યું હતું, કેમેરા શરૂ છે તમારી પાછળ. તમે જ્યારે કંપનીમાં અંદર આવ્યા ને તો જેવા અંદર આવ્યા ને એટલે આગળ કાગળ પડ્યો હતો. એ કાગળ તમે ઉપાડી અને ડસ્ટબિનમાં નાખી એવું સમજીને કે ભાઈ કદાચ આપણે નોકરી કરવાની થાય તો આપણે આ જગ્યાને ગંદી ન જોઈ શકીએ. નાખી દીધું. આગળ આવ્યા તો ત્યાં એક જગ્યાએ લાઇટ ચાલુ હતી. તમે એવું સમજીને બંધ કર્યું કે કદાચ કાલે મારે નોકરી કરવાની થાય તો ખોટી વીજળીનો આપણે બિલ ન ચૂકવવું જોઈએ એટલે એ બંધ કરી દીધી. ત્રીજું, તમે જ્યારે મારી ઓફિસની અંદર આવ્યા ત્યારે બારે પગ લૂછણ્યું હતું ને એમાં તમે 2 થી 3 વાર પગ ઘસી અને પછી અંદર આવ્યા એવું સમજીને કે ભાઈ મારી ઓફિસ બગડી ન જાય. તો સાહેબ જે અમારે ગુણ જોઈએ છે ને એ ગુણ બધાય તમારામાં છે. અને રહી વાત સ્કિલની અને અમારા કંપનીના કામની, એ તો તમને 2 દીમાં આવડી જશે. પણ આ ગુણ છે ને એ અમે ન શીખવાડી શકી, એ તમારા માતા પિતા અને ખાસ કરીને તમને તમારા પિતા જ શીખવાડી શકે, બાકી આ કોઈની તાકાત નથી. છોકરાને ખરેખર એ સમય દરમિયાન રડવું આવી ગયું. ઘરે ગયો, પપ્પાના ચરણોમાં પડી અને રડવા લાગ્યો કે ખરેખર મને આજ તમારી વેલ્યુ થઈ ગઈ કે શું કામ તમે મને 22 વર્ષ સુધી આટલો સ્ટ્રિક્ટ અને કડક રાખ્યો. કદાચ જો આજે એ રીતે ન રાખ્યો હોત ને તો આજે એ કંપની વાળા મને આટલું માન ન આપત. એને બહુ મજા આવી ગઈ. આવી જતી એક બીજી વાત મને યાદ આવે છે. એક છોકરો જે કોલેજમાં છે એને છે ને પોતે ડિગ્રી કરી લીધી, આમ થોડુંક અભિમાન એને એવું છે કે હું કરી લઈશ, પણ પપ્પાનું છે ને નામ એવું છે, પપ્પા ગામના સરપંચ. છોકરો ભણેલો છે ને એટલે એને થોડોક પાવર, એટલે એને જોબ કરવી હતી. તો પપ્પાએ કીધું કે બેટે તું કામ કર, તારે જોબ કરવી છે ને તો તું મને કે, તારે જ્યાં જોબ કરવી હશે ને ત્યાં મને લોકો ઓળખે છે તો હું ભલામણ કરી દઈશ, તને રાખી લેશે. છોકરો આમ અકળવાળો કે નહીં હું સાંજ સુધીમાં જોબ ગોતીને આવીશ
અને ત્યાં સુધી તમારા નામ વગર જો તમે તો સૌથી પહેલા એક જગ્યાએ ગયો એ કે મને જોબ ઉપર રાખો નહીં, કે કંપનીમાં ગયો, સારી એવી કંપની હતી નામચીન. જોબ ઉપર રાખવો નહીં કે મને ડિગ્રી બતાવી, બધું કમ્પ્લીટ બતાવ્યું. જેવું નામમાં એના પપ્પાનું નામ વાંચ્યું ને તરત કીધું, લે તું તો ભીખાભાઈ સરપંચનો છોકરો ને, હવે તારે થોડી નોકરીની પૂછવાની હોય, ખાલી તું કાલથી આવી જ જા, તારે બીજી કોઈ જરૂરિયાત જ નથી. છોકરો હચમચી ગયો, ના પાડીને આવી ગયો, ના હું નહીં આવું. બીજી કંપનીમાં ગયો, ત્યાં જે વ્યક્તિને મળવાનું તો મળ્યું, નોકરીની વાત થઈ ગઈ, છેલ્લે પગાર નક્કી કરવાનો હતો ને એ શેઠને મળવા ગયો ને તો કે ભાઈ તમે કોના દીકરા? એ કે હું આ ગામમાં રહું છું ને આ ભીખા શેઠનો દીકરો છું. અરે સરપંચ સાહેબનો. તારે કાંઈ ચિંતા નથી કરું, તું કાલથી જ જોઈન કરે, સાહેબે અમારું બહુ રાખ્યું છે, તું આવી જ જા કાલથી. છોકરાને પાછી નિરાશા થઈ, આટલું બધું મારા બાપનું નામ આવી ગયો. અકડ તો હતી, ઉતરતી જ નહોતી. બપોર પછી એક જગ્યાએ ઓફિસમાં ઓફિસ બોય તરીકે ગયો કે મને રાખી લો ને. તો પેલા માણસે બધું જોઈ લીધું, એને હા પાડી દીધી વગેરે વગેરે. પછી એને પૂછ્યું કે તમારું રહેવાનું ક્યાં? તો માણસે કીધું મારું રહેવાનું અહીંયા. તમારા પપ્પાનું નામ? એ કે ભીખા શેઠ. ઓહો, ભીખા શેઠના તમે દીકરા? એના થકી તો મારા બધા કામ થાય છે, એના થકી જ અમારા બધા કાગડિયામાં સહીઓ થાય છે, તો એને તમે કેમ ભૂલી શક્યો? તમે કાલથી નહીં અત્યારથી જ નોકરીએ રહી જાઓ. છોકરો પાછો ઉદાસ થયો. એ કે આવી રીતે હોય? પછી સાંજે એક જગ્યાએ બાજુના ગામમાં કાપડની દુકાનમાં ગયો. ત્યાં જઈને કીધું કે મારે નોકરી રહેવું છે, હું તમારામાં ડિઝાઇનિંગનું કામ કરી દઈશ અને બહુ સારી રીતે મને બધું ફાવે છે, તમને નિરાશ નહીં કરું. તો પેલા માણસે બધું કામ જોયું, પગાર ખૂબ સારો આપ્યો. છોકરો રાજી થઈ ગયો, ઘરે આવ્યો, પપ્પાને કે નોકરી લઈને આવ્યો. જો ત્યાંથી બાજુમાં બેઠો ને ત્યાં ફોન આવ્યો એકનો. વાત કરે કોઈ. એ કે હલો ભીખા શેઠ? એ કે બોલો બોલો. એ કે હું કાપડની દુકાન વાળો શોરૂમ વાળો મોહન બોલું. એ કે બોલો બોલો મોહનભાઈ, શું થયું? એ કે તમારો દીકરો આજે આવ્યો હતો મારી પાસે નોકરી માટે, મેં એને રાખી લીધો છે અને ખૂબ સારો પગાર આપ્યો છે, હજી પણ એના કરતાં વધારે પગાર આપીશ, કારણ કે તમે મારા પર બહુ અહેસાન કર્યું, હું કોઈ દી ન ભૂલી શકું. છોકરો આ બધું સાંભળે અને મોહને એ કીધું કે મેં તમારા દીકરાને નથી કીધું, કારણ કે અત્યારની જનરેશનને પપ્પાના નામનું ગર્વ ન હોય, એટલે કદાચ ન પણ હોય. એ જ સમયે ફોન જેવો મૂક્યો, એનો છોકરો રડવા લાગ્યો, પપ્પાના પગે પડી ગયો અને કીધું કે ખરેખર આજે નામની કદર થઈ ગઈ, કે તમને એવું નથી કે તમારું નામ દઈએ તો તમારું નામ ઊંચું થાય, પણ તમારા નામ થકી કામ થાય છે. એટલા માટે કારણ કે તમે બધાનું બહુ રાખ્યું છે, તમે દી કે રાત નથી જોઈ બધાના કામ કર્યા હશે, ત્યારે એ લોકો તમારા નામ થકી મને નોકરીએ રાખવા તૈયાર છે. નહીતર આવા જમાનામાં, આવા કળિયુગમાં આવું કોણ કરે કે ખાલી એક બાપાના નામ થકી દીકરાના કામ થઈ જાય? આ વાત તો અસંભવ છે. એટલે તમારું નામ જ મારા માટે તો હવે ખરેખર કામ બની ગયું. આ વાર્તા સાહેબ આપણને શું શીખવાડે? આપણા માતા પિતાએ જે આબરૂ કમાયેલી છે ને, એની આપણને બહુ સારી બધી વ્યવસ્થા મળી રહે છે. એટલે એને નામ કમાયું તેને કંઈ એનું ગર્વ નથી, એનું અભિમાન નથી, પણ એ નામ થકી આપણા કામ થઈ જાય ને એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. નહીંતર આપણને હર હંમેશ એમ થાય કે આપણને એમ કે મારું નામ દેજો તો આપણને શરમ આવે કે ભાઈ હું આટલો મોટો થઈ ગયો તો હવે એનું નામ મારા દઈને શું કામ છે, અને બધા ગામમાં લોકો ઓળખે છે, પણ તોય દોસ્ત હજી અમુક જગ્યાએ છે ને આપણા ઉપર લોકો વિશ્વાસ નહીં કરે. આપણા પપ્પાનું નામ દેશું ને તો હજી કદાચ લોકોને વિશ્વાસ બેસશે. અને હાલની તકે દોસ્ત સંબંધોમાં આપણા પપ્પાના નામ જ કામ આવવાના છે, અને આજે કાલે અને આવનાર વર્ષોમાં એના નામ થકી જ આપણા કામ થવાના. કદાચ ગમે એટલા મોટા થાય, હજી હાલની તકે કદાચ આપણા પપ્પાને પૂછીશું ને તો એમ કહેશે કે અમારું કામ અમારા બાપુજીને લીધે બધું થતું. તો સ્વાભાવિક વાત છે, આપણા કામ એને લીધે જ થવાના છે ને. તો શું કામ આપણે એવો અહંકાર રાખીએ? માતા પિતાની કદર કરીએ અને એના નામ થકી જ આપણે છીએ, તો વેલ્યુ કરીએ. તમારો વાત વિશે શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત સાચી લાગતી હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.